શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. વચનામૃત પ્રથમનું 14મું બીજો ભાગ. પછી મુક્તાન સ્વામી પ્રશ્ન પૂછ્યો છે. શ્રુતિમાં એમ કહ્યું છે જે અંતે યા મતિ સા ગતિ, એ રીતે કહ્યું છે જે અંતકાળે ભગવાનને વિશે મતિ રહે તો ગતિ થાય અને ના રહે તો ના થાય, એવો એ શ્રુતિનો અર્થ ભાષે છે. તારે જે ભક્તિ કરી હોય તેનો શું વિશેષ છે? હવે આખી જિંદગી ભક્તિ કરી હોય અને અંત સમયે ભગવાનમાં ચિત્ત રહે નહીં કોઈ કારણસર, તો એનું કલ્યાણ ના થાય. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને સાક્ષાત ભગવાનની પ્રાપ્તિ થઈ છે તેને અંતકાળે સ્મૃતિ રહે અથવા ના રહે તો પણ તેનું અકલ્યાણ થાય નહીં. જેને ભગવાનની પ્રાપ્તિ થઈ છે, ભગવાન સંત એની પ્રાપ્તિ થઈ છે, તો એને અંત સમયે ચિત્ત ભગવાનમાં રહે કે ના રહે, પણ આખી જિંદગી ભજન ભક્તિ કર્યું હોય એ કારણથી એનું કલ્યાણ થશે જ. ભગવાનની પ્રાપ્તિ એટલું જ જોવાનું, અને ભગવાનની પ્રાપ્તિ સંતની પ્રાપ્તિ થઈ છે, બીજું પછી કારણમાં આવે નહીં. આટલું બધું ભગવાન સંત એને મળ્યા છે, ગમે ત્યારે મળ્યા હોય, એ મળ્યા હોય તો બસ એને ભગવાનમાં ચિત્ત રહે કે ના રહે તો એનું અકલ્યાણ ન જ થાય. અને કેટલાક પાપી કસાઈ હોય તે બોલતા ચાલતા દેહ મૂકે છે, અને ભગવાનનો ભક્ત હોય અને તેનો અકાળ મૃત્યુ થયો હોય તે માટે શું તેનું અકલ્યાણ થશે? બીજા બધા જગતમાં કેટલા લોકો છે, કસાઈ જેવા છે, બધું ક્રૂર બધું, અને એ ભગવાનમાં વૃત્તિ ના રહે તેનું કલ્યાણ થશે જ નહીં. યમપુરીના અધિકારી છે, તો મહારાજે વાત કરી, તારે શ્રુતિનો અર્થ એમ કરવો જ, જે પંક્તિ છે એનો અર્થ એમ કર. તારે શ્રુતિનો અર્થ એમ કરવો જ, જેવી હમણાં એને મતિ છે, હમણાં એને મતિ છે, એટલે બોલતા ચાલતા આપણે સેવા ભક્તિ કરતો હોય એટલે હમણાં મતિ હોય, એટલે બધું આખી જિંદગીનો સરવાળો. હમણાં જે મતિ છે, જેવી હમણાં એને મતિ છે તેવી અંતકાળે ગતિ થાય છે. એટલે હમણાં મતિ એટલે હમણાં એટલે તાત્કાલિકની વાત નથી, આખી જિંદગીનો સરવાળો. હમણાં એની જેવી મતિ છે એવી જેને રુચિ ભજન ભક્તિની, તે અંત સમયે એને સહાય કરે છે. જેવી હમણાં એને મતિ છે તેવી અંતકાળે ગતિ થાય છે. માટે તે જે ભક્ત છે તેની મતિમાં એમ રહ્યું છે જે મારું કલ્યાણ તો થઈ રહ્યું છે, હવે આગળ જિંદગીનું શરૂઆત. ભગવાન સંત મળ્યા પછી એને કેમનો બળ રહે કે મારું કલ્યાણ થઈ જ ગયું છે, કાંઈ સંશય નથી, એવું છે. એટલે એ રીતે અર્થ લેવાનું છે, તો એને ગતિ થાય, કલ્યાણ થાય જ. માટે તે જે ભક્ત છે તેની મતિમાં એમ રહ્યું છે જે મારું કલ્યાણ તો થઈ રહ્યું છે, તો તેનું કલ્યાણ અંતકાળે થઈ જ રહ્યું છે. અને જેને સંતની પ્રાપ્તિ નથી થઈ અને ભગવાનના સ્વરૂપની પણ પ્રાપ્તિ નથી થઈ, તેની મતિમાં તો એમ વર્તે છે જે હું અજ્ઞાની છું અને મારું કલ્યાણ નહીં થાય, તો જેવી એની મતિ છે તેવી એની અંતકાળે ગતિ થાય. એટલે ટૂંકમાં ભગવાનને સંત મળ્યા એને કલ્યાણ થશે, ગમે ત્યારે મળ્યા હોય. અને ભગવાન સંતનો એટલો મહિમા છે, એટલે એને બળ રહે, ઓટોમેટિક બળ રહે, સ્વાભાવિકપણે કે એને કેફને બળ રહે કે મારું કલ્યાણ થયું. અને જેને ભગવાનના સંત મળ્યા જ નથી, ભગવાનની સંતની વાત કરે એ મળ્યા જ નથી, કે એને મારું
હું અજ્ઞાની છું, મારું કલ્યાણ થશે કે નહીં થાય, થશે કે નહીં, થશે જ નહીં એવું એને મતી રહેશે. એ ચિત્તમાં આવું રહેશે તેને કલ્યાણ નહીં થાય. એટલે ટૂંકમાં ભગવાનને સંત મળ્યા એ બહુ મોટી વાત છે. આપણને ખબર નથી. આપણે જેમ નાનું બાળક હોય, હવે રાજાનો કુંવર હોય તો એને ખબર નથી. નાનું બાળક હોય તો એ મૂરાસારું રડે, મૂરાસર એ જઈએ. એટલે આપણને ખબર નથી કે આ ભગવાનના સંત મળ્યા એટલે શું કહેવાય. એટલે બહુ મોટી ગતિ થાય. અને જે ભગવાનના દાસ થયા છે તેને તો કાંઈ કરવું નહીં. હવે બધાથી ઉપર પદવી દાસ, જે ભગવાનનો દાસ થયો છે એને તો વાત જ નથી. એ મહારાજ કહે એના દર્શને, અને જે ભગવાનના દાસ થયા છે તેને તો કાંઈ કરવું રહ્યું નથી. એના દર્શને કંઈ તો બીજા જીવનું કલ્યાણ થાય છે, તો એનું કલ્યાણ થાય એમાં શું કહેવું. જે ભગવાનનો દાસ થયો છે, પણ દાસ સહેલી વાત નથી. પણ ભગવાનનો દાસ થયો છે એની તો વાત, એના દર્શને બીજાનું કલ્યાણ થાય, તો એમાં એનું કલ્યાણની શું શંકા રહે. પણ ભગવાનનું દાસ પણ આવું તે ઘણું કઠણ છે, એ સહેલું નથી. દાસ એટલે હું દાસ છું એમ કંઈ દાસ ન થવાય. એ તો ઉપરથી છે, ઊંડાણ પકડે જો મહારાજે વાત. આપણે બધા જ કહીએ છીએ હું તો ભગવાનનો દાસ છું, બરાબર છે. પણ એ છીછરું છે, છીછરું, બહુ છીછરું છે. જો ભગવાનનો દાસ કેવી રીતે થવાય. ભગવાનના દાસ હોય તેના તો એ લક્ષણ છે, દેહને મિથ્યા જાણે. દેહને મિથ્યા પહેલી જ કલમમાં એટલે બધું દુઃખ માત્ર દેહમાં એ ઉડી જાય, તરત જ સપાટ થઈ જાય. ભગવાન દેહને મિથ્યા જાણે અને પોતાને આત્માને સત્ય જાણે. આ બે વાત આવી ગઈ તો બધું આમાં આવી ગયું. દેહને લીધે ઠેઠ મહારાજે કે પાતાલથી લઈને પ્રકૃતિ પુરુષ સુધી આ બધા દેહના જ કજ્યા છે, દેહ ભાવ છે. એને બધું એને કોઈ સુખ આવે નહીં. મહારાજે કહ્યું જે 3 ગુણમાં વર્તે એ ક્યારેય કલ્યાણ થાય નહીં. તો આ બધા આખા બ્રહ્માંડમાં બધા 3 ગુણની અંદર જ બધા ગોથા ખાય છે. 3 ગુણ, રજોગુણ, તમોગુણ, સત્વગુણ, એ 3 ગુણવાળા ફરતી એ ગમે ફર્યા કરે. તો મારે કે જ્યાં સુધી ગુણનો સંબંધ છે ત્યાં કોઈ જીવ સુખી થઈ ના શકે. એટલે આત્મા રૂપે હોય તો જ આ બધી બરકત આવે. ભગવાનના દાસ હોય તે તો એ લક્ષણ છે, દેહને મિથ્યા જાણે અને પોતાને આત્માને સત્ય જાણે. હવે ઠાલું નથી બધું. આ બે વાતમાં તો બ્રહ્મરૂપ જ થઈ ગયું. અને પોતાને જે સ્વામી તેને ભોગવાના જે પદાર્થ તેને પોતે ભોગવાને અર્થે ઈચ્છે જ નહીં. હવે આ સીલ મારી દીધી ભગવાને. એટલે પોતાના જે ભગવાનને ગમે એ જ કરે, બીજું કાંઈ કરે નહીં. અને જે સ્વામી તે ભગવાન જે પદાર્થ એને પોતે ભગવાને અર્થે ઈચ્છે જ નહીં. અને પોતાના સ્વામીનું ગમતું મૂકીને બીજું આચરણ કરે જ નહીં. ભગવાનની ઈચ્છા, મરજી, રુચિ એ પ્રમાણે જ કરે. એનું જીવન જ એ રીતે ઢાળો આપી દે એ રીતે દેહ એ ભગવાનનો બોલ પડે એ રીતે કરે. એવું હોય તે હરિનો દાસ કહેવાય. આવો છે તે હરિનો દાસ કહેવાય. આપણે હજુ એ માર્ગે ચાલ્યા છે. બહુ
પછવાડી છીએ, પણ તોય ભગવાન સંત મળ્યા છે ને કામ થઈ જાય, ફિકર કરવાની નહીં. દ્રઢ કહીને મનમાં હૃદયમાં રાખવા. અને જે હરિનું દાસ થયો ને દેહ રૂપે વર્તે તે તો પ્રાકૃત ભક્ત કહેવાય. પછી ભલે ભગવાનનો દાસ થયો હોય પણ દેહ રૂપે વર્તે, દેહ ખાવું પીવું બધું દેહનો વ્યવહાર બધું હોય બધું, તે પ્રાકૃત ભક્ત તો કહેવાય, મારી ના નથી, પણ પ્રાકૃત ભક્ત એટલે બધું ઘણું કાચું છે. પણ તો ભક્તમાં નંબર આવી ગયો. 2 પ્રકારના ભક્ત કહેવાય, એમાં એક પ્રકારના ભક્તમાં નંબર લાગી ગયો. અને પણ મહારાજે તો જે પહેલા સ્વામીની વાતો, પહેલા પ્રકરણની છેલ્લી વાત મહારાજે કહ્યું, સ્વામી ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે હું દેહ નથી, આત્મા છું. એવા કથા કરે, કીર્તન કરે, વાતો કરે, પણ આ દેહ તે હું નહીં એમ માને નહીં. માટે 8 પહોર એવું ભજન કરવું છે, હું દેહ નથી, આત્મા છું, એ તો ભજન કરે. એટલે પહેલેથી એક ઓળખો છેલ્લું પીએચડીની વાત ગમે, દેહને આત્મા નોખા ત્યારે એ હોય ત્યારે સત્સંગ થયું કહેવાય, ત્યારથી સત્સંગ ચાલુ થયું કહેવાય. દેહને આત્મા નોખા પડે એ એટલે આપણે લાઈનમાં છીએ, વાંધો નહીં, પણ વાર છે હજુ. ભલે ગમે હોય ને 1 સેકન્ડ દેહથી નોખો પડતો નથી. દેહમાં એવું ચોટ્યું અનંત જન્મનો જે લગાવ છે, હું દેહ છું, દેહ છું, દેહ છું, દેહ છું, એ રચના કરી. અને બીજા બધા સગાવાલા હોય બધા દેહ ભાવ દ્રઢ કરાવે. તમે તું દેહ છું, દેહ છું, આપણે ખબર ના પડે. ભક્ત હોય તો એ દેહમાં આપણને લઈ જાય, એટલે પ્રાકૃત ભક્ત કહીએ. પણ હજુ દેહને આત્મા નોખા પડે ત્યારે જ સત્સંગ થયો કહેવાય. એટલે આપણે તો પ્રાકૃત ભક્ત થયા, ભક્તિ જે કરવું એ કરે, પણ ભગવાનના તો ભક્ત તો થયા. ભલે પ્રાકૃત ભક્ત હોય પણ ભગવાનનો સંબંધ થયો એટલે એ બહુ જ મોટી વાત છે. આપણને ખબર નથી પણ કામ થઈ ગયું છે. અને જે હરિનો દાસ થયો ને દેર વર્તે તે તો પ્રાકૃત ભક્ત કહેવાય. ઇતિ વચનામૃતમ, એવી રીતે પ્રથમનું 14મું વચનામૃત થયું.